જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 46B. હે માનવ, સાધુ અને સિદ્ધમાં બહુ જ ભેદ હોય છે. કારણ કે સાધુ તેને કહેવાય છે કે જેને પરમાત્મા સાધ્ય હોય છે અને જન્મ મરણમાંથી મુક્ત થવાનો માર્ગ છે. ત્યારે સાધુ નિરાભિમાની હોય છે, જ્યારે સિદ્ધ અભિમાની હોય છે. જ્યારે સત્ય પરમાત્માના જ્ઞાની સાધુ વચન સિદ્ધ કરેલ હોય છે, ત્યારે સિદ્ધવાળા અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ હોય છે, જે ઓહમની સાધના હોય છે. જ્યારે પરમાત્માના જ્ઞાની સાધુના સંગથી જન્મ મરણનું મહાદુઃખ ટળે છે અને સિદ્ધ પુરુષના સંગથી ફરી 84માં જવું પડે છે. એટલે સાધુ અને સિદ્ધ પુરુષમાં બહુ જ અંતર હોય છે. એટલે સંતો કહે છે કે સાધુ સાધુ સબહી બળે, અપની અપની ઠોર, શબ્દ વિવેકી પારખી તે માથે કી મોર. તો સાધુ સાધુમાં બહુ જ ફેર હોય છે. સત્ય પરમાત્માના જ્ઞાનીઓ શબ્દથી પર શબ્દના અનુભવી, જેને શબ્દ એટલે પરમાત્માને અંદર અને બહાર પ્રગટ પરમાત્માના અનુભવી હોય છે. જે માથાના મુંગટ સમાન હોય છે, તે દેવોના દેવ હોય છે. તે મોહરછાપ પરવાનાવાળા હોય છે, જે ઈચ્છા મૃત્યુવાળા હોય છે, જેને જમના તેડા હોતા નથી. મોહરછાપ પરવાનાવાળા સાધુ આ મૃત્યુલોકમાંથી જીવને જન્મ મરણમાંથી કાઢી શકે છે અને 84ના બંધન છોડાવનારા હોય છે. જે જીવ સદગુરુ ચરણે મનથી સાંગોપાંગ રહે છે, તેને મુક્તિનો દાતાર આ ત્રીજા લોકમાંથી જીવને ઉગારી ચોથા લોકમાં લઈ જવાનો પરવાનો ધરાવે છે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે કે હું તો પલ પલ શ્વાસોશ્વાસ મારા નિજ રામધણીનું નામ સમરું. હું તો પલ પલ શ્વાસોશ્વાસ આઠે પહોર નિજ નામ સમરું. નાભીથી નિરંતર મનવો ભયો ગુલામ. એટલે નાભીએ મન બેઠું છે, તે હવે નિજ નામનું ગુલામ બની ગયું. જેથી ઈંગલા પિંગલા થઈને સૂક્ષ્મણાની ઘાટી ચડી ગયું. જેથી મનની દરેક તૃષ્ણા મટી ગઈ. જેથી હવે એક નિજ નામની જ લાઈ લાગી અને જગતથી ભય પણ ન રહ્યા અને સર્વ કામ પણ ટળી ગયા. હવે તો મારો મનવો ભયો એક અચલ કેવળ અવિનાશી ધામ જ ચાહે. હવે તો સર્વ કામ પૂર્ણ કરીને એક ધામનો જ લોભ લાગ્યો છે. કેમ કે કામ ક્રોધ મદના બહુ જ માર પડ્યા, ત્યારે નિજ નામના ઇંતજામ કર્યા. અગમ ધામ જ્યાં પ્રભુ બિરાજે છે, ત્યાં નિરખતા જ બહુ આનંદ થયો. જે કામ ક્રોધ મદ માર પડ્યા હતા તે જતા રહ્યા. હવે આરામ થયો. હવે તો મારી સુરતી પ્રભુ સાથે મળીને પ્રભુની અરસપરસને પ્રભુમાં જ ભળી ગઈ. જેથી પ્રભુને સુરતીનો આભાર. તો અમે અમારા સદગુરુ પ્રવીણરામની અતિ કૃપા પામ્યા, જેથી અક્ષય ઉપરામ પામ્યા. એટલે જેનો નાશ નથી તેવા સબસે ઊંચા રામને પામ્યા. તો દાસલાલ સદગુરુ ચરણના દાસ બનીને ગુરુદેવને કોટી કોટી પ્રણામ કરે છે. જય સદગુરુદેવ. હું તો રટું નિજ રામધણીનું નામ રે. હું તો રટું નિજ રામધણીનું નામ. પલ પલ શ્વાસે શ્વાસમાં સમરું રે. આટે પોર નિજ નામ. હું તો રટું નિજ રામધણીનું નામ રે. રટું હું નામ નાભીથી નિરંતર. મનવો ભયો ગુલામ. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા રે. તૃષ્ણા માટી તમામ. હું તો રટું નિજ રામધણીનું નામ રે. લાય લાગીની જ નામની રે. જગતી ભયું નિષ્કામ. એ ચાય
જાહેર કેવળ અવિનાશીની ધામ હું તો રટું નિજ રામધણીનું નામ સ્વામી ધામના કામ સર્વ પૂરણ લખિયો લોભ લામ કામ ક્રોધ મદ માર પડ્યા રે ખૂબ કર્યા ઇંતજામ હું તો રટું નિજ રામધણીનું નામ અગમ ધામ જીયા પ્રભુ બિરાજે રે નિરખતા થયો રામ હું તો રટું નિજ રામધણીનું નામ પારસ પરસ થઈ ગઈ પ્રભુ સાથે સુરતી ભેરસલામ હું તો રટું નિજ રામધણીનું નામ પ્રવીણ રામ ગુરુની કૃપા પામિયા અતિ અક્ષયુપરામ દાસુલાલ ગુરુ ચરણના દાસ રે કોટી કોટી પ્રણામ હું તો રટું નિજ રામધણીનું નામ રામ ભરોસે સદગુરુ કહે છે કે ભોળા જીવને આ જગતમાં પાખંડીઓ ભરમાવે છે. તો આ સંતોની ભાષા જોવો કેમ સમજમાં આવે. તો જે સદગુરુ ચરણે રહેતો હોય એ જીવ આવી ગૂઢવાણી સદગુરુ કૃપાથી સમજી શકે છે. તો એમ કે છે કે ભોળાને આખું જગત ભરમાવે છે કે આમ કરવું પડે ને તેમ કરવું પડે ને, એટલે ભોળા જીવ એવા ચતુર કપટીની વાત સાચી માનીને એમાં મથ્યા કરે છે. પણ ભોળા જગતને ભરમાવે, એટલે જે કહેવાતા સાધુ બનીને કે સંત ગુરુ થઈને બેઠા હોય એ આખા જગતને ભરમાવે છે કે દેવોની આમ પૂજા કરવી પડે ને આટલા જાપ આ દેવના કરવા પડે ને આ માતાજીના નિવેદ કરવા પડે ને, તો આ રીતે ભરમાવે છે. પણ એ ભોળો બનીને બેઠેલો ગુરુ એમ કેમ નથી કહેતો કે પહેલા જે દેવ દેવીની પૂજા કરો છો એમના અમે દર્શન કરાવીએ, એટલે દર્શન કરાવ્યા પછી એ દેવ દેવીને ભજો કે પરમાત્માને ભજો. એટલે આવા ભોળા બનીને બેઠેલા ગુરુઓ આખા જગતના જીવને ભરમાવે છે. અને જગતના ભોળા લોકો કઈ મર્મ જાણતા નથી, એટલે ડરના માર્યા સાચું માનીને એવા ખોટા ગુરુઓના પગે પડવા જાય. તો ત્યાં ગમે તેવો હોશિયાર હોય તો પણ પાખંડીની વાતમાં આવવાથી ભરમાઈ જાય છે. કેમ કે પાખંડીઓની વાતો જ જીવને પટાવવાની હોય છે, જેથી એમનો ઘર સંસાર ખાઈ પીને સારા મકાનમાં સુખેથી રહી શકે. શાસ્ત્રો વાંચીને કે થોડી સંતોની વાતો અને થોડી પોતાના મતમતાંતરની વાતો કરીને જીવના મનને આનંદ કરાવે, એટલે જીવ આનંદથી એમાં જોડાઈ રહે છે. પરંતુ માનવ સત્ય જ્ઞાની ગુરુ સાધના વિના વ્યર્થ સમય ગુમાવે છે. ગપ્પા ચપ્પામાં સંપત્તિ જોડે અને એવા ખોટા ગુરુઓ પરમાત્મા એક છે, અદ્વૈત એક જ છે અને જીવને ઊંધા દ્વૈતમાં લગાવે છે. એટલે પાખંડીઓને પગે રૂપિયા ધરે એમ અનેક જાતિ રંગ પતંગિયાની જેમ આવા ખોટા ગુરુઓ વર્ણાશ્રમ વધારે એમાં જગતના જીવને ભેદ જાણ્યા વિના ફળ્યા રહે છે. તો સાચા સાધુ હોય તો ભ્રમ કેમ ન ભાંગ્યા? કેમ કે દ્વૈતમાં વળગાવે, એટલે બે મુખી દેવો અને પરમાત્માની વાત કરે છે. એટલે જીવ ક્યાં જાય, શું કરે? આ તો સાચી પરંપરા ગુરુ નીતિની રીતિ પણ ભૂલાવે છે. તો જે અમારા સત્યજ્ઞાની સદગુરુ પ્રવીણરામ દાસલાલને અદ્વૈત એટલે એક પરમાત્માને જ
પામવાનું સત્ય જ્ઞાન બતાવે છે. કેમ કે એક પરમાત્મા મળી જાય તો એમાં બધું જ મળી જાય છે. જય સદગુરુદેવ. ભોળાને જગત ભરમાવે રે ભોળા, જગતને ભરમાવે. ભોળા લોકો મરમ ન જાણે, સાચું માનીને જાય ભોળાને જગત ભરમાવે. ભોળા જગતને ભરમાવે. શાસ્ત્ર જ્ઞાન ગુરુ સાધન વિના વ્યર્થ સમય ગુમાવે. ભોળાને જગત ભરમાવે. ગપચપમાં સંપત્તિ જોડે ચંદ્ર લાગ લગાવે. ભોળાને જગત ભરમાવે. ભોળા જગતને ભરમાવે. જાતિ જગતમાં ડૂબિયા રહેતા વર્ણાશ્રમ ભેદ વધારે. સાધુ હોવા છતાં બ્રહ્મનો ભાંગ્યા દ્વૈતમાં વળાવે. ભોળાને જગત પરમાવે. ગુરુ પરંપરા રીતિ નીતિ સર્વનો સાભો લાવે. પ્રવીણ રામ ગુરુ જ્ઞાની રે, દાસલાલને સાચું જ્ઞાન બતાવે. ભોળાને જગત ભરમાવે. ભોળા જગતને ભરમાવે. રામ ભરોસે. હે માનવ, સૌના મનને એક ચેતન જ જાણનારો છે. તો હે જીવ તું ચેત. હે જીવ તું અચેતથી ચેત. તને ચેતન ચેતાવીને ચેત અચેતથી ન્યારો કરે. એટલે ત્યાં ચેત અચેત કશું જ નથી. સદગુરુ કહે છે કે તને નજરથી નિરખાવું અને એમના દ્રષ્ટાંત પણ સમજાવવું. જ્યાં નિરાધાર છે એમને નજરે નિરખાવું એવું કહે છે. એ દ્રષ્ટાંત નિરાકાર નિરંતર અને એમના આકાર કેમ થયા એ પણ બતાવું. જેમ ખાંડના રમકડા અલગ અલગ બીબાથી ભાત પડેલી પણ એમાં સ્વાદ રસ્તો ગળ્યો જ રહેલો છે, તો એવી રીતે પરમાત્મા એક જ છે પણ એમને અલગ અલગ બીબાની ભાત પાડી. તો તે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા કરીને ભાયખા. એટલે એ સોહમ સુધીના જ્ઞાન કહે છે. સ્વપ્ન, ખાંડ, રમકડા અને જાગવું એ સુષુપ્તિ રસ ધારા છે. એટલે જે માણતા હોય ત્યાં સુધી સારા લાગે છે, પછી ભૂલાઈ જાય છે. તો પરમાત્માના જ્ઞાનની મીઠાશ તો એવી હોય છે કે ચાખ્યા પછી ભૂલાય જ નહીં. જે તુર્ય એટલે ત્રણેય લોકમાં આરપાર એક સરખી જ એમની સુગંધ ફેલાયેલી હોય છે. ખાંડના રસ વિના રમકડા ન હોય. સાચા ખ્યાલ તો ખાંડ રસમાં જ હોય છે. એટલે પરમાત્મા તો સુષુપ્તિ, સ્વપ્ન, જાગ્રત અને તુર્યાથી પર તે તુર્યાતીત છે. એટલે એમાં ખોટું ન આવે. ચેતન તુર્ય નિત્ય નિર્બંધન નિર્લેપ નિરાકાર સ્વપ્રકાશ આદિ અવિનાશી એ નથી હલકા કે ભારે. તો એ ખ્યાલ ચારેય મીઠા રસ જ્યાં ભાવ અભાવ જૂઠા રહે ત્યાં એ બીજા રસ ખૂટે પણ ખરા, પરંતુ આ પરમ રસ સાચા જે ક્યારેય ન ખૂટે. જેમાં ગુણ અગુણ નહીં હેતુ કે કોઈ સ્વાર્થ કે નીતિ કે વાણી નહીં. સદગુરુ પ્રવીણરામ કહે છે કે તે શુદ્ધ ચેતન પ્રત્યક્ષ નિર્વાણી છે. જય સદગુરુદેવ. ચેતન જાણન હારા, ઓ ચેતન જાણન હારા. ચેતય ચેતાવે ચેતન, આપ બેહુ તે ન્યારા. ચેતન જાણન હારા. દષ્ટાંતે બતાવું રે, ત્યાં કર નિર્ધારા. ચેતન જાણન હારા. દષ્ટાંત નિરાકાર નિરંતર,
दृष्टांत आकारा चेतन જાણનારા રસ અને ખાંડ રમકડા એ ત્રણ ગુણ ગુણાતીત મીઠાસા જાગ્રત સ્વપ્ન સુસોપ્તિ એવી ત્યાં તુરિયા કરી ભાખ્યા ચેતન જાણનારા સ્વપ્ન ખાંડ રમકડાય અને જાગવું સુસોપ્તિ રસ ધારા ચેતન જાણનારા મીઠાસ તોરીએ સર્વમાં ચાખી હારો પારો એક સારી ચેતન જાણનારા રસ વિના ન હોય ખાંડ ના રમકડા ખ્યાલ ખાંડ રસમાં જ ચેતન જાણનારા એ સુસોપ્તિ તે સ્વપ્ન જાગ્રત તુરિયામાં તેવો નહીં ચેતન જાણનારા ચેતન તરીએ નિત્ય નિરબંધન નિર્લેપ નિરાકારા ચેતન જાણનારા સ્વત પ્રકાશ આદિ અવિનાશી નહીં અલકા નહીં ભારે ચેતન જાણનારા ખ્યાલ ખાંડ રસ મીઠાસ ચારો રસનાયા રસમાં ખૂટિયા ચેતન જાણનારા અવસ્થા અતીત આત્મા ચેતન ભાવય ભાવ જ્યાં જૂઠા ચેતન જાણનારા ગુણ અને અગુણ અતીત ન જેમાં નહીં હેતી નેતી વાણી ચેતન જાણનારા પ્રવીણ રામ તે શુદ્ધ ચેતન પ્રત્યક્ષ નિર્વાણી ચેતન જાણનારા ચેતન જાણનારા રામ ભરોસે સદગુરુ કહે છે કે હે સાધુજી તમે સાંભળો આત્મારામ તો ઘટમાં જ બોલે છે એને ક્યાંય ગોતવા નથી જવો પડતો જો તમે નજરે જોયો હોય તો ઘટમાં પણ દેખાય જ હે સાધુજી શા માટે વિશ્વાસ વિના બહાર ભટકો છો ને ચારેય ધામ ફરો છો ચૈતન્ય દેવને લઈને ડોલે અને ખોટા જગતમાં ગોથા ખાતા ફરે બધા તીર્થોએ જઈને નાય પણ મનના મેલ તો જાય નહીં હે સાધુજી મનના મેલ તો સુરતા ભજન કરીને નાડીઓ શુદ્ધ કરીએ તો જાય એમ તીર્થોમાં નાવાથી ન જાય એટલે હે માનવ સત્સંગ વિના ગુરુની કૃપા ન થાય અને ગુરુ કૃપા વિના ભ્રમ પણ ન જાય મારા ભાઈ 84 ધૂણીને ધખાવીને તપ કરીને ખોટા મુખ જલાવો તો આગળ જવા માટે ઉલટા લટકો પણ સદગુરુ પ્રવીણરામ કહે છે કે છતાં પ્રભુ ન મળે લાખો ઉપાય કરીએ પણ પ્રભુના જ્ઞાન વિના પ્રભુને ન પામી શકીએ પ્રવીણરામ કહે છે કે પ્રભુ તો જ્ઞાનથી મળે એમ સત્ય સમજાવે એવા દેવોના દેવ સદગુરુ દાસલાલને મળ્યા રામ ભરોસે જય સદગુરુદેવ તમે સાંભળો રે સાધુજી હો આત્મરામ ઘટ મારે બોલે વિશ્વાસ વિના બાર ભટકે ચારે ધામ ફરે રે ચૈતન્ય દેવને લય ડોલે વૃથા ગોથા ખાઈ તમે સાંભળો રે સાધુજી હો આત્મરામ ઘટમાં બોલે સકળ તીર્થોમાં
જયને નાયો, મનના મેલનો વજાયો. સતસંગ વિના ગુરુની કૃપા, બ્રહ્મ મોટે નોહી ભાઈ. તમે સાંભળો રે સાધુજી હો, આત્મ રામ ઘટમાં બોલે. 84 દુનિયે તપ કરોરી, વ્યર્થ વદન જલાઈ. આગળ જવાય ઉલટા લટકો, મળે નહીં પ્રવીણ રામ. તમે સાંભળો રે સાધુજી હો, આત્મ રામ ઘટમાં બોલે. લાખો ઉપાય કરે બહુ તારા, જ્ઞાન વિના નહીં પાય રે. પ્રવીણ રામ પ્રભુ જ્ઞાનથી મોડતા, એવા દેવદાસ લાલને મોડિયા. તમે સાંભળો રે સાધુજી હો, આત્મ રામ ઘટમાં બોલે. રામ ભરોસે.